આજે આપણે એક સુંદર મજાનો ભક્ત ચરિત્રનો પ્રસંગ લેવાનો છે. પ્રસંગ એવો છે કે રાધા બાબાના ભાઈ હતા અને એનું નામ હતું તારાચંદ. તો એ તારાદત્ત એનું નામ હતું ને, તો એ તારાદત્ત રાધા બાબાને પૂછે રાખે કે તે સંન્યાસ લીધો એને કેટલાય વર્ષો થઈ ગયા, પણ તને કઈ અનુભવ થયો ભગવાનનો? એમ પૂછે કે તે સંન્યાસ લીધો એને આજે વર્ષો થઈ ગયા, પણ તને કોઈ ભગવાનનો અનુભવ થયો કે નહીં, તું બતાવ. તો રાધા બાબા એને ટપાલ લખે છે કે ભાઈ મને અનુભવ થયો કે નહીં એ તો પછીની વાતો છે કે, પણ વૃંદાવનમાં 6 મહિના પહેલા જ એક એવી ઘટના બની ગઈ કે જે ઘટનાના કારણે મને પાકો વિશ્વાસ થઈ ગયો છે કે ઈશ્વર છે. પાકો વિશ્વાસ થઈ ગયો છે. તો રાધા બાબા કે હું ભાઈ તને એ ઘટના લખીને મોકલું છું. એ ઘટના જાણ્યા પછી તને પણ ઈશ્વરમાં પાકો વિશ્વાસ થઈ જશે. પછી રાધા બાબા એ ઘટના મોકલાવે છે કે વૃંદાવનમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણને 3 દીકરીઓ અને 2 દીકરા હતા, અને 3 દીકરા અને 2 દીકરી હતી, પણ 5 સંતાન હતા. અને પતિ પત્ની પોતે અને એના માતા પિતા એમ કરીને 9-10 જણાનું પરિવાર હતું એનું. તો પૈસે તો કઈ સુખી હતા, એવું નહીં કે ગરીબ હતા. પૈસે તો કે સુખી, બધી રીતે કઈ વાંધો નહીં, અને ભક્તિ પણ સરસ મજાની ખૂબ. અને બ્રાહ્મણ તો બાંકે બિહારીનો પાકો ભક્ત હતો. એટલે નિત પ્રતિ એક વખત બાંકે બિહારીના દર્શન કરવા જાય. સંધ્યા સમયે તો એ વ્યક્તિ બાંકે બિહારીના મંદિરમાં જ હોય. કોઈ પણ વસ્તુ નિષ્ઠાથી કરવામાં આવે ને ત્યારે એ બહુ ઝડપથી ફળીભૂત થાય છે. ભલે તમે ભગવાનના મંદિરમાં જઈને માથું જ નમાવતા હોય, રોજ એક જ વખત માથું નમાવતા હોય, પણ નિષ્ઠાપૂર્વક રોજે રોજ એક વખત માથું નમાવશો ને તો એ નિષ્ઠા ચમત્કારનું સર્જન કરશે. નિષ્ઠાથી ભજન થાય ત્યારે ભગવાન અતિ પ્રસન્ન થાય છે. તો આ બ્રાહ્મણ નિત પ્રતિ બાંકે બિહારીના દર્શન કરવા જાતા. અતૂટ શ્રદ્ધા હતી એની બાંકે બિહારીમાં. એવામાં ભગવાનનું લીલા ચક્ર ઘૂમ્યું. ભગવાનનું લીલા ચક્ર ફર્યું. તો ફર્યું ને તો એના માતા પિતા વયા ગયા. ધીરે ધીરે કરીને એમના 5 બાળકો વયા ગયા, અને એની પત્ની પણ વહી ગઈ. બધા 8 જણા મરી ગયા, એમ માનો ને, એક એક કરીને. અને એના દવા દારૂના ખર્ચામાં ધીરે ધીરે બ્રાહ્મણ ઉપર કરજો થઈ ગયો. કારણ કે 8 જણા બીમાર પડે ને વયા જાય એટલે એના દવા દારૂમાં ખર્ચો તો લાગવાનો છે. તો એ ખર્ચામાં બ્રાહ્મણ બિચારો લેણદાર થઈ ગયો. બ્રાહ્મણ ઉપર લેણું ચડી ગયું. પછી શું થયું, બ્રાહ્મણે ઓલા વાણિયાને પૂછ્યું, ભાઈ કેટલું લેણું છે? તો કે તમારું તો છે ને કે 10,000 લેણું છે. તો કે અચ્છા 10,000 લેણું છે, તો કેવી રીતે હું ચૂકતે કરીશ? તો કે તમે છે ને મહિને મહિને મને 10 રૂપિયા આપતા જ આવી છે, તો 3-4 વર્ષમાં 5 વર્ષમાં લેણું ચૂકતે થઈ જશે. તો કે અચ્છા મારી નોકરી જેવી છે, બ્રાહ્મણ કહે, એમાંથી મને 12 રૂપિયા પગાર મળે છે, તો 2 રૂપિયામાં હું આખો મહિનો ઘર ખર્ચ કાઢી નાખીશ અને 10-10 રૂપિયા તમને ચૂકવતો જાય છે. તો તમે 10 રૂપિયા જમા લેતા જાજો. તો કે ઠીક છે. હવે ઓલો જે વાણિયો હતો એ વાણિયાની નજર આ બ્રાહ્મણના મકાન ઉપર હતી કે આના ઉપર પછી ખોટો કેસ કરી અને એનું મકાન નીલામ કરી અને મકાન મારા કબજે કરી લે. વાણિયાની એ મકાન ઉપર મેલી નજર હતી કે કોઈ પણ રીતે એનું મકાન હું પડાવી લઉં. અને બ્રાહ્મણ હતો ભગવાનના ઘરનું માણસ, સરળ શ્રદ્ધાળુ જીવ. એને એમ થયું કે 10-10 રૂપિયા આપીશ તો 4-5 વર્ષે નવરો થઈ જાય છે એમ. એટલે એ બિચારાએ બીજી કોઈ તકેદારી ન લીધી અને વેપારી ઉપર પૂરો વિશ્વાસ મૂકી દીધો. કારણ કે ભક્ત છે ને ભોળા હોય છે, એને બધા ઉપર વિશ્વાસ જલ્દી આવી જાય. કારણ કે એના મનમાં કપટ ન હોય ને, એટલે બહારના સંસારીના કપટને છે ને ઓળખી ન શકે. ઝડપથી વિશ્વાસ આવી જાય. પણ એ તો જયારે કપટ ખુલે ત્યારે ખબર પડે કે ઓહો આને આવું કર્યું. તો એ બ્રાહ્મણ 10-10 રૂપિયા દર મહિને આપવા માંડ્યો.
10 રૂપિયા આપતા 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 એમ માનો ને કે 5 વર્ષ નીકળી ગયા. 5 વર્ષ નીકળી ગયા એટલે આ બ્રાહ્મણે જોયું કે હવે મારે છે ને 2-3 મહિનાના જ હપ્તા બાકી છે. એ હપ્તા દેવાઈ જાય એટલે હું છૂટો થઈ જાઉં. એટલે એને વાણિયાને કીધું, મહારાજ હવે તો મારા ઘરના કાગળિયા આપી દો તમે, 2-3 હપ્તા રહ્યા છે એ ચૂકતા કરી દઈશું. ત્યારે વાણિયાએ પોતાનો વિચાર બદલાવ્યો. વિચાર બદલાવીને કહે, તમે ક્યારે મને પૈસા આપ્યા છે? પૈસા તમે આપ્યા જ નથી ને 5 વર્ષનું વ્યાજ ચડી ગયું એ અલગ છે. તમે મને કઈ આપ્યું જ નથી કે હું કોર્ટમાં જઈ શીખે ને તમારું ઘર પડાવી લઈશ. ત્યારે ઓલા બ્રાહ્મણને ઝટકો લાગ્યો કે આ શું, હું તો વિશ્વાસે રહી ગયો, આની પાસે લેખિત કાગળિયા ન કરાવ્યા, એટલે પહોંચાઈ નહોતી લીધી. લેખિત કોઈ કાગળિયા કરાવેલા નહોતા. એટલે એ ચિંતામાં પડી ગયા કે હવે શું થશે. આ તો દગો દીધો, આ તો ખોટાનો નીકળો, અને મેં 5 વર્ષે પૈસા જમા કરાવ્યા છે એનું શું. ચિંતામાં પડી જાય છે બ્રાહ્મણ. અને સાંજે ગયા બાંકે બિહારીના દર્શન કરવા, કારણ કે આટલી ચિંતા વચ્ચે પણ એને પોતાનો નિયમ ન છોડ્યો. બિહારીજીના દર્શન કરવા એટલે કરવા. મેં પેલા જ કીધું ને કે સંકટ સમયે પણ માણસ નિષ્ઠા ન છોડે ને ત્યારે ઈશ્વરને છે ને એ ભક્ત બહુ વાલો લાગે છે. આ જો વૈદ્યનાથ મહાદેવ છે, ઘણી વાર આપણે વાત કરી છે, વૈદ્યનાથ મહાદેવ છે ને એક બ્રાહ્મણના છોકરાના નામ ઉપરથી પડ્યું છે. ઓલો સોરી ભરવાડનો છોકરો, એક ભરવાડનો છોકરો હતો, એનું નામ હતું વૈદ્યનાથ. તો એ છે ને કઈ ભજન પૂજન કરતો નહોતો, એટલે એક સંતે કીધું કે આમને આમ શું આખી જિંદગી ઢોરા ચરાવી શીખીએ, કઈ ભજન પૂજન નહીં કર. મહારાજ હું શું ભજન પૂજન કરું, મારે તો ઢોરા ચરાવવામાંથી ફુરસત મળતી નથી, તો હું શું કરું. તો કે કઈ ભજન કરતો જાય ને કર, નરકમાં જવું પડશે. તો કે શું ભજન કરવું? તો કે તારે શું ભજન કરવું છે? તો કે હું રોજ અહીંયા ઢોરા ચરાવવા આવું છું, સામે ઓલો ગોલ પથ્થર દેખાય ને, પથ્થર ને 5 લાકડી મારી રોજ. તો કે ઠીક છે, 5 લાકડી મારજે છે, પછીથી કે હું પ્રસાદ લઈ શીખી. પછી બન્યું એવું કે એક દિવસ ચોમાસું આવ્યું. ચોમાસામાં નદીમાં 2 કાંઠે પૂર આવ્યું હતું. 2 કાંઠે પૂર આવ્યું તો વૈદ્યનાથે વિચાર્યું કે ગમે એમ થાય, ભલે પૂરમાં તણાઈ જાવ, પણ સામે કાંઠે જઈને 5 લાકડી મારવી છે, મારો નિયમ પૂરો કરવો છે. એટલે એ છોકરો પૂરમાં તણાઈને સામે કાંઠે ગયો અને પથ્થર ઉપર 5 લાકડી મારી તો મહાદેવ પ્રગટ થઈ ગયા. મહાદેવ કે માગ માગ બેટા શું વરદાન જોઈશે? તો કે પ્રભુ મેં કઈ ભજન સાધન નથી કર્યું, તમે પ્રગટ થઈ ગયા. તો કે તારું એ જ ભજન કે તે નિષ્ઠાથી લાકડી મારવા આવ્યો તો ખરા, પ્રાણના ભોગે આવ્યો તો ખરા તું લાકડી મારવા. એ તો પ્રાણના ભોગે આવ્યો ને એ એના નિષ્ઠા ઉપર હું પ્રસન્ન થઈ ગયો છું. ન જાને કોણ સે ગુણ પે દયા નિધિ રીજ જાત છે. લાકડીથી પ્રસન્ન છું. તો કે તો પ્રભુ એક કામ કરો, મારું નામ તો આમે અમર થવાનું નથી, તો તમે અહીંયા શિવલિંગ રૂપે આવી જાઓ અને નામ પાડી દો વૈદ્યનાથજી, એટલે તમારા ભેગું મારું નામ અમર થઈ જાય. ત્યારથી આ વૈદ્યનાથજી 12 જ્યોતિર્લિંગ વૈદ્યનાથજી બિરાજે છે. શું કામ બિરાજે છે? તો કે નિષ્ઠાના કારણે. એની નિષ્ઠા હતી કે એક વખત લાકડી મારવી. એમ આ બ્રાહ્મણને આટલું કરજો થઈ ગયો તો, વેપારી ફરી ગયો તો ને તોય એ સાંજે બાંકે બિહારીના દર્શન કરવા તો ગયા છે. કે ગમે એ થાય પણ બાંકે બિહારીના દર્શન કરવા છે. તો એ બાંકે બિહારીના દર્શન કરવા ગયા ને તો અહીંયા કોર્ટની નોટિસ આવી એની પાસે. એક ચપરાસી નોટિસ દેવા આવ્યો કે તમારે આ તારીખે કોર્ટમાં હાજર થવાનું છે. તો કે હા, ઓલો વેપારી ફરી ગયો એની નોટિસ હશે. તો કે હા. તો ઓલો નોટિસ લઈને આવ્યો ને, એને ખબર હતી કે આ ભણો ભોલો માણસ છે. એટલે એને કીધું કે તમે કોઈ રસીદ નથી લીધી? જો રસીદ નહીં લીધી હોય ને તો તમારું મકાન ગયું. તો તમારું મકાન ગયું તો તમે હું રસીદ નથી લીધી? કારણ કે ભાઈ હું તો વેપારીના વિશ્વાસમાં રહ્યો, મને એમ કે વેપારી સારો માણસ છે તો રસીદ શું લે, એટલે મેં રસીદ નથી લીધી. તો કે તો તમે ગયા છે, તમારો કેસ ગયો. હજી કે એક ઉપાય છે ઓલો કે નોટિસ વાળો. તો કે શું ઉપાય છે? તો કે તમારી પાસે કોઈ ગવાહ છે? જો ગવાહ હશે ને તો કામ બની જશે. તો તમારી પાસે જો કોઈ ગવાહ હોય ને તો એ ગવાહને બોલાવી લ્યો તો તમારું કામ બની ગયું માનો. તો કે હા, બિહારીજી ગવાહ છે. ઓલાને એમ કે બિહારી નામનો કોઈ છોકરો હશે, બિહારીજી ગવાહ છે. તો કે તો ભાઈ તમારું કામ બની ગયું. એ ગવાહને બોલાવી લેજો.
એ ગવાહી દેશે ને તો તમે જીતી જાશો. તો કે ઠીક. પછી બિહારીજીને પ્રાર્થના કરી હતી તમારે આવવાનું છે, તમારે લાજ રાખવાની છે કે હું તો આમાં કઈ હવે જાણતો નથી. પછી ત્રીજે દિવસે કોર્ટમાં કેસ આવેલો. કેસ આવેલો એટલે જજે પૂછ્યું કે ભાઈ તમે કઈ લેખિત કાગળિયા લીધા છે? તો કે મેં તો કાંઈ લેખિત નથી લીધું. મને એમ કે વેપારી ભલો માણસ છે તો લેખિત કાગળિયા હું રાખે, એટલે હું તો એના વિશ્વાસે પૈસા ચૂકતે કરતો ગયો. દર મહિને 10 રૂપિયા આવી, દર મહિને 10 રૂપિયા દેતો હતો. તો જજ કે એમ ના હાલે, તમારી પાસે લેખિત નથી એવું ના હાલે, કોઈ ગવાહ છે? કોઈ ગવાહ હોય તો બોલાવો. હા બિહારીજી ગવાહ છે, એ બિહારીજી સિવાય કોઈ ગવાહ નથી. તો કાકા બોલાવો બિહારીજીને. ત્યાં ઓલો બોલ્યો બિહારી ગવાહ હાજર હો, એમ બોલે છે. બિહારી ગવાહ હાજર હો 2 વાર બોલ્યું તો ભગવાન નો આવ્યા, કારણ કે ભગવાન નટખટ છે, એમ આવતા નથી. પછી 2 વાર બોલ્યા ને બિહારી ગવાહ હાજર હો, અને ત્રીજી વાર બોલ્યા તો ભારતીય અવાજ આવ્યો હાજર હે, અવાજ આવ્યો હાજર હે. બધાનું મોઢું અહીંયા વયું ગયું કે કોણ આવ્યું? જોયું ને તો કાળો ધાબળો ઓઢીને એક માણસ આવ્યો. એ સાક્ષાત બાંકે બિહારી હતા. પણ બધા દર્શનના અધિકારી નહોતા, એટલે ભગવાન કાળી કામડી ઓઢીને આવ્યા હતા. આવી અને ભગવાન બોલવા માંડ્યા, આ તારીખે આટલા રૂપિયા જમા કર્યા, આ તારીખે આટલા રૂપિયા, આ તારીખે આખા 5 વર્ષનો હિસાબ આપી દીધો.